ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવા ટોપિક તરફ આગળ વધીએ. લેક્ચર નંબર 36 35 ની અંદર ચાર ફંક્શન વિશે વાત કરી હતી. આગળ બીજા આજે નવા ફંક્શનો તરફ. તો જે નવો ફંક્શનનો પોઈન્ટ છે ફંક્શન નંબર 19, ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરીઝ. બાળકો, આપણે અગાઉના ધોરણોમાં શીખીને આવ્યા છે કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્યના 5 પ્રકાર હતા. આ 5 પ્રકારની અંદર જે છેલ્લો પ્રકાર આવતો હતો એ શુભેચ્છા દર્શક વાક્યો, એટલે કે વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર અને શુભેચ્છા દર્શક. તો શુભેચ્છા દર્શક વાક્યોની અંદર બાળકો મોટાભાગે શુભેચ્છા દર્શક શબ્દોનો ઉપયોગ થતો હોય છે, પરંતુ કેટલીક વખત દિલગીરી વ્યક્ત કરતા પણ શબ્દોનો અહીં ઉપયોગ થાય છે. તો મોટાભાગે શુભેચ્છા દર્શક શબ્દોમાં આ કે ભાઈ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ એ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ જ છે, પરંતુ સાથે સાથે બાળકો કે દિલગીરી વ્યક્ત કરતા એટલે કે આઈ એમ સોરી, બાય ધ વે, બરાબર, આવા બધા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. ચલો તો આપણે ફંક્શન તરફ જે કેટલાક ઓળખ સૂચક શબ્દો છે તેના પર ધ્યાન આપીએ. પહેલું છે હેલો. હેલો એટલે શું? કેમ છો અથવા નમસ્તે. ત્યાર પછી હાઉ આર યુ. હાઉ આર યુ એટલે શું થાય કે ભાઈ નોર્મલી રીતે અહીંયા કરી એક બાળકો તમને જણાવી દઉં. હાઉ આર યુ એટલે તમને પૂછે છે તમે કેમ છો. વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, પરંતુ આ જ એક અપવાદ સેન્ટેન્સ છે કે જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યો હોવા છતાં પણ તે શુભેચ્છા દર્શક વાક્યમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. કારણ કે આ વાક્યની અંદર શુભેચ્છા દર્શક શબ્દમાં પ્રશ્નાર્થ ચિહ્ન નોર્મલી આવતો નથી. પ્રશ્નાર્થ ચિહ્ન કોણ આવે? આના પછીના જે ફંક્શનો છે એમાં તરફ થોડું આપણે ધ્યાન આપશું ત્યારે વાત એની કરીશું કે શુભેચ્છા દર્શક જે વાક્યો છે એની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન નથી આવતું, પરંતુ એક હાઉ આર યુ એક અપવાદ છે. તો હાઉ આર યુ ની અંદર પ્રશ્નાર્થ ચિહ્નનો સમાવેશ થાય છે. તો આ સિવાયના બાકીના કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યો જે છે એનો સમાવેશ મોટાભાગે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો આસ્કિંગ અબાઉટ અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન માં થાય છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. નાઇસ ટુ મીટ યુ. દાખલા તરીકે તમે કોઈને મળો અને એનાથી ખુશી કે આનંદ વ્યક્ત કરો ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે કે નાઇસ ટુ મીટ યુ. ત્યાર પછી એક્સક્યુઝ મી, મને માફ કરજો, અથવા તો કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય અને તમે ત્યાંથી જવા માંગતા હોય ત્યારે એક્સક્યુઝ મી શબ્દનો ઉપયોગ થાય છે. બેસ્ટ ઓફ લક, કોઈ પરીક્ષાની અંદર પરીક્ષા આપવા માટે જતું હોય અથવા તો પરીક્ષા સિવાય કોઈ નોકરીમાં કોઈ જગ્યા પર કોઈ એપ્લિકેશન આપી હોય અને એના માટે તમને ઇન્ટરવ્યુનો કોલ આવેલો હોય ત્યારે તમે બેસ્ટ ઓફ લક નો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી સોરી, કોઈ પણ દિલગીરી વ્યક્ત કરવાની હોય ત્યારે, કોઈ હેપી બર્થડે, કોઈને વિશ તમે કરવાના હોય, બાય ધ વે, જવા દો એ વાતને, બરાબર, આ વાત પણ શુભેચ્છા દર્શક વાક્યમાં સમાવેશ થાય છે. તે ઉપરાંત આપણે થોડું મોટું વાક્ય લખીએ કે ભાઈ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, બરાબર, હેપી બર્થડે નું એક પ્રકાર છે. ત્યાર પછી પાર્ડન મી. પાર્ડન મી એટલે કોઈને માફી માંગવાની હોય ત્યારે પાર્ડન મી જેવો શબ્દનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, બરાબર, આ બધા શબ્દનો ઉપયોગ પણ શુભેચ્છા દર્શક વાક્યમાં થાય છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એવો છે કે આ બધા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ આવે એટલે એ વાક્ય બનશે તમારું શુભેચ્છા દર્શક વાક્ય. ચલો પહેલું સેન્ટેન્સ પર આગળ વધીએ. હેલો રિયા, હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ, ગુડ મોર્નિંગ, બેસ્ટ ઓફ લક યોર ફ્યુચર, આઈ એમ વેરી સોરી. તો આવા બધા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ આવે એટલે તમારે નાઇસ ટુ મીટ યુ થી લઈને હેલો થી લઈને ગુડ ઇવનિંગ કે ગુડ નાઇટ સુધીના બધા જે શબ્દો છે આ બધાનો સમાવેશ તમારે શામાં કરવાનો છે? શુભેચ્છા દર્શક વાક્યોમાં. તો ડિસ્ક્રાઇબિંગ નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટરીઝ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ ફંક્શન ઉપર આગળ વધીએ. આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ તો નેક્સ્ટ ફંક્શન જે છે એ છે ડિસ્ક્રાઇબિંગ ઇન ફ્યુચર એક્શન. ડિસ્ક્રાઇબિંગ ઇન ફ્યુચર એક્શન ની અંદર તમારે ભવિષ્યની વાતનો સમાવેશ કરવા. ડિસ્ક્રાઇબિંગ ફંક્શન ની અંદર તમારે વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ઇન ફ્યુચર એક્શન, ફ્યુચર એટલે આપણે ફ્યુચર સાથે સંબંધ ધરાવીએ
તો ફ્યુચર એટલે શું કહેવાય? ભવિષ્ય. જ્યારે પણ ભવિષ્ય વિશે કોઈ વાત કરવાની હોય કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ ક્રિયા થશે તો આવી ક્રિયા દર્શાવવા માટે ફ્યુચર એક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો તો ભવિષ્યમાં થનારી તમામ ક્રિયાઓનો સમાવેશ અહીં કરીશું. હવે ભવિષ્ય આવે એટલે ભવિષ્યની અંદર ભવિષ્યકાળના ટુ બીના રૂપો તો હશે. ભવિષ્યકાળની અંદર ટુ બીના રૂપો એટલે કયા આવશે? શેલ અને વિલ. એની સાથે શેલ બી અને વિલ બી જેવા શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આગળ એના કેટલાક ઉદાહરણો તરફ ધ્યાન આપીએ. ચલો, ફર્સ્ટ સેન્ટેન્સ છે કે દીપિકા promised her father she will never copy in the exam. દીપિકાએ એના પપ્પાને શું આપ્યું છે? વચન આપ્યું છે કે તે પરીક્ષામાં ક્યારે પણ ચોરી કરશે નહીં. બરાબર, ચોરી કરશે નહીં એટલે એનો અર્થ એવો થાય છે કે પરીક્ષા આપવામાં કદાચ કોપી થઈ હોય ને પકડાઈ ગયા હોય તો એના પપ્પાને કે ભાઈ બીજે નેક્સ્ટ ટાઈમ આવું થશે નહીં. તો દીપિકા promised her father, અહીંયા શું કીધું છે? ભવિષ્યમાં she will never copy in the exam. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ I shall be become a doctor. હવે કોઈ વ્યક્તિની ઈચ્છા હોય ભવિષ્યમાં ડોક્ટર બનવાની, એ ભવિષ્યમાં થશે કે નહીં થશે, પણ ભવિષ્યમાં એક ક્રિયા કરવા માટે શું કરશે? તત્પર થશે. તો આવી ક્રિયાઓનો સમાવેશ જે છે એ તમારે વાક્યની અંદર થશે. ત્યાર પછી he will be finish his work in proper time. દાખલા તરીકે તમારે 1 કલાક પહેલા તમને કોઈ કાર્ય આપેલું હોય અને 1 કલાક પહેલા એ કાર્ય જે છે એ પૂર્ણ થશે તો તેવી શક્યતાઓ દર્શાવવા માટે શું આવશે કે ભાઈ he will be finish his work in proper time. તો તે તેનું કાર્ય જે છે એ શું કરશે? ચોક્કસ સમયે પૂર્ણ કરી દેશે. અને રાજ will be complete his graduation this year. રાજ જે છે એ આ વર્ષે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરશે. રાજ ત્રીજા વર્ષમાં ભણતો હોય તો ત્રીજા વર્ષમાં ભણતો હોય ત્યારે વાત શું કરવી નહીં હોય કે ભાઈ આ વર્ષે એનું ગ્રેજ્યુએશન પૂર્ણ થશે. ઓકે, ચલો બાળકો, હવે આપણો 21 નંબરનો જે ફંક્શન છે એ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે શું કહેવાય? વસ્તુનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ થિંગ. જ્યારે કોઈ વાક્યની અંદર કોઈ વસ્તુને મહત્વ આપવા આવેલું હોય ત્યારે તમારે ડિસ્ક્રાઇબિંગ થિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર એક જ ઓળખ સૂચક શબ્દ છે which. હવે which એટલે આપણે કહીએ ગુજરાતીમાં કયો, કઈ, બરાબર છે, પરંતુ અહીંયા which નો ઉપયોગ તમારે પ્રશ્નાર્થ તરીકે નહીં પરંતુ સંયોજક તરીકે કરવાનો છે. એટલે which વાક્યની વચ્ચે આવશે. એ સિવાય ખાલી ઇમ્પોર્ટન્ટ ઓફ થિંગ એટલે ખાલી વસ્તુનું પણ જ્યારે મહત્વ દર્શાવેલું હોય ત્યારે પણ તમારે વાક્યમાં તમારે ડિસ્ક્રાઇબિંગ થિંગ નો ઉપયોગ આવશે, જે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈશું. ચલો, પહેલું ઉદાહરણ છે This is the key which I lost yesterday. આ ચાવી છે કે જે ગઈકાલે મારાથી ખોવાઈ ગઈ હતી. આ ચાવી છે કે જે ગઈકાલે મારાથી ખોવાઈ ગઈ હતી. તો બાળકો અહીંયા એક ખાસ વસ્તુમાં ધ્યાન આપવાનું કે જ્યારે પણ which નો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એની આગળ હંમેશા વસ્તુ હશે. બરાબર, જેવી રીતે આપણે who, whose અને whom ની વાત કરી રહ્યા હતા કે this is the man who. બરાબર છે, તો વાક્યની અંદર જેમ વાક્યમાં વ્યક્તિવાચક શબ્દ હોય તો એની બાજુમાં who, whose અને whom નો ઉપયોગ થાય, અને જ્યારે નિર્જીવ વસ્તુ આપેલી હોય તો ત્યારે which વાળા વાક્યમાં તમારે 100% વાક્યો જે છે એ નિર્જીવ શબ્દ તરીકે થશે. બરાબર, ચલો, તો આ ચાવી છે કે જે મારાથી ગઈકાલે ખોવાઈ ગઈ હતી. ઓકે, એટલે વાક્યમાં અહીંયા ગાડી કોનું મહત્વ છે? ચાવીનું મહત્વ છે. That is the house which was sold by my uncle. આ ઘર છે કે જે મારા કાકાએ વેચ્યું હતું. તો અહીંયા કોનું મહત્વ છે? ઘરનું. આ ઘર છે તો ઘરની ડિટેલ બતાવેલી છે કે આ ઘર છે જે મારા કાકાએ વેચ્યું હતું. અહીંયા પણ which આપેલું છે, એની આગળ શું છે? હાઉસ.
અહીંયા which આપેલું છે એની આગળ કી એટલે આગળ which ની આગળ વસ્તુનો ઉલ્લેખ થશે. અત્યાર સુધી આપણે બે વાક્યો જોયા. કયા વાક્યો જોયા કે જેમાં વસ્તુ આપી હોય અને એની બાજુમાં which આપેલું હોય. તો આ તો ખાલી which તરીકે કંજક્શન આવે છે ત્યારે જ એનો ઉલ્લેખ થાય છે. પરંતુ જ્યારે વાક્યની અંદર which જે છે એ નથી આવતું, પરંતુ વાક્યમાં think એટલે કે વસ્તુનું મહત્વ આપવામાં આવેલું છે. તો this is the key which I lost yesterday. આ ચાવી છે જે ગઈકાલે મારાથી ખોવાઈ ગઈ હતી. પેલું ઘર છે જે મારા કાકાએ વેચ્યું હતું. આમાં જેટલામાં which આપેલું છે એમાં કે જેનો અર્થ થાય છે. જ્યારે અત્યારે વાક્યમાં જોઈએ તો our teacher show us a map of India. અમારા ટીચરે અમને ભારતનો નકશો બતાવ્યો. તો અમારા ટીચર અમને ભારતનો નકશો બતાવ્યો એટલે કહેવાનો ભાવ અર્થ એ છે અહીંયા ગાડી કોનું મહત્વ છે? a map of India. એ ક્રિયાપદનું મહત્વ નથી. a map of India. ઓકે, ચલો. the cart was pulled by the bullock cart. cart એટલે શું કહેવાય? ગાડું. અને bullock cart એટલે બળદગાડું. તો આ ગાડો જે છે એ બળદ દ્વારા ખેંચવામાં આવી રહ્યું છે. પણ કોનું મહત્વ છે? ગાડાનું મહત્વ. બરાબર છે. તો આ ગાડું જે છે એ બળદ દ્વારા ખેંચવામાં આવી રહ્યું. તો અહીંયા ગાડી કોનું મહત્વ છે? કાર્ટનું મહત્વ છે. The computer is really wonderful creation. કોમ્પ્યુટર જે છે એક અદ્ભુત સર્જન છે. હવે અહીંયા કોમ્પ્યુટર એટલે આપણે બધાને ખબર છે આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ કહેવાય. બરાબર ને? અત્યાર સુધી આધુનિક યુગ કહેતા હતા, પરંતુ હવે ટેકનોલોજી યુગ છે. બરાબર. તો જે જગ્યા પર જઈએ ત્યાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ હવે દિન પ્રતિદિન વધતો ગયો છે. એટલે એના માટે આપણે એવું કહી શકીએ કે કોમ્પ્યુટર જે છે એ ખરેખર એક અદ્ભુત સર્જન છે. તો અહીંયા ગાડી કોનું મહત્વ છે? કોમ્પ્યુટરનું મહત્વ આપવામાં આવેલું છે. તો કહેવાનો ભાવ અર્થ એવો છે કે જ્યારે વાક્યની અંદર વસ્તુનું મહત્વ હશે ત્યારે તમારે ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ નો ઉપયોગ થશે. ઓકે, તો હવે આપણે આગળના નંબર પર જઈએ છીએ. ડિસ્ક્રાઇબિંગ નંબર એટલે શું કહેવાય? આંકડો અથવા સંખ્યા. જ્યારે વાક્યની અંદર સંખ્યા એટલે કે 1 થી લઈને ગમે એટલી જે આપણે અનંત સંખ્યાઓ જે છે, તો એ અનંત સંખ્યાઓનો વાત અહીં મહત્વ જોવા મળશે. હવે ઘણા વિદ્યાર્થીઓ ડિસ્ક્રાઇબિંગ નંબર અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર કન્ફ્યુઝ થઈ જાય છે. કારણ કે અહીંયા આગળ once જેવા શબ્દનો બી કેટલીક વાર ઉપયોગ હોઈ શકે છે, twice આવે છે, thrice આવે છે, one time, two time, three time આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વાક્યની અંદર તમને કન્ફ્યુઝ પરીક્ષક કરશે નહીં. જ્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલું હશે તો ડિસ્ક્રાઇબિંગ નંબર નહીં, અને ડિસ્ક્રાઇબિંગ નંબર હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલું હશે નહીં. ચલો, તો હવે આંકડાનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ નંબર. I go to temple twice in a week. તો હું અઠવાડિયામાં 2 વખત, twice એટલે શું કહેવાય? 2 વખત. તો હું અઠવાડિયામાં 2 વખત મંદિરે જાઉં છું. બરાબર. તો અહીં કોનું મહત્વ છે? twice. મંદિરનું કે અઠવાડિયાનું મહત્વ આપવામાં આવેલું નથી. I visited the library 3 times in a week. અઠવાડિયામાં હું 3 વખત લાઇબ્રેરીની મુલાકાત લઉં છું. બરાબર. તો કહેવાનો ભાવ અર્થ એવો છે કે અહીં 3 વખત. કેટલી વખત? તો 3 વખત. જે ગઈકાલે ફંક્શનની અંદર જોયું કેવી રીતે, આમાં જોવાનું છે કેટલો સમય. ઓકે, ચલો. તો I visit the library 2 times in a month. આમાં કોઈ 2 વખત જાય, કોઈ 3 વખત જાય. બરાબર છે. તો આપણે ઉદાહરણની અંદર મતલબ કે once, second, third, fifth, in a week, in a month આવા શબ્દનો ઉપયોગ કરેલો હશે. તો આ રીતે વાક્યમાં જ્યારે ડિસ્ક્રાઇબિંગ નંબર, આમાં તમારે કોનું મહત્વ આપવાનું? વસ્તુનું મહત્વ. અને અહીંયા શું આપવાનું છે? આંકડાનું મહત્વ. તો આપણે 19, 20, 21, 22 આ 4 ફંક્શનો વિશે વાત કરી. હવે આપણે આગળના ફંક્શન ઉપર જઈએ છીએ. ચલો, હવે આપણે 19, 20, 21 અને 22 નંબરના ફંક્શન વિશે વાત કરી. હવે આપણે વાત કરીશું નંબર 23 ફંક્શન. હવે એની અંદર છે રિપોર્ટિંગ ઇવેન્ટ. આપણે દરેક બાળકો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અભ્યાસ કરીને આવ્યા છે. અત્યારે લાસ્ટ ટાઈમ ગઈકાલના જે લેક્ચર હતો એની અંદર બાળકો વાત કર્યું હતું
ઇમોશન, ફીલિંગ, બરાબર. જ્યારે પણ વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન આવે તો આપણે કેટલીક લાગણી વાળા વાક્યો આવે. ટૂંકમાં આપણે એવું કીધું હતું કે વાક્યની શરૂઆતમાં કે વાક્યના અંતમાં ઉદ્ગાર ચિહ્ન આવે એટલે એ વાક્ય ઇમોશન અથવા ફીલિંગના હોઈ શકે છે. પરંતુ વાક્યની અંદર આજના લેક્ચરની અંદર એવી વાત કરી હતી કે જ્યારે વાક્યની અંદર શુભેચ્છા દર્શાવતા શબ્દો આવે એને શુભેચ્છક વાક્ય કહેવાય. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે એક તો શુભેચ્છા દર્શક વાક્ય અને બીજું છે ઉદ્ગાર વાક્ય. એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, ઓપ્ટેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ ની વાત આપણે થઈ ગઈ. તો હવે બચ્યું શું? આપણી પાસે ત્રણ પ્રકારમાં બચ્યા: વિધાન, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ. તો જ્યારે અહીંયા એવું લખેલું છે ઇન રિપોર્ટિંગ ઇવેન્ટ, આપણે બધાને ખ્યાલ છે કે ગ્રામરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ આવે છે. તો ઇનડાયરેક્ટ નેરેશન એટલે કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ નું જે વાક્ય છે એમાં જે કથન કરેલું હોય તો એનો સમાવેશ તમારે ઇનડાયરેક્ટ નેરેશનમાં થાય છે. ઓકે, તો વિધાન, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ આમ ત્રણ શબ્દોનો સમાવેશ કરવામાં આવશે. બે પ્રકારનો આમાં કોઈ સમાવેશ નથી. બરાબર છે? ચાલો, તો હવે રિપોર્ટિંગ ઇવેન્ટ ની અંદર કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે? તો કોઈ ઘટના, બાબત, પ્રસંગ કે અહેવાલની રજૂઆત. એટલે કોઈ બાબત, કોઈ ઘટના બની હોય, કોઈ બાબત જણાવવાની હોય, કોઈ પ્રસંગ બન્યો હોય કે કોઈ અહેવાલને જણાવવાનો હોય, તેમજ કોઈ તેની રજૂઆત કરવી હોય અથવા તો કોઈને માહિતી આપવી હોય કે માહિતી લેવી હોય, ત્યારે તેમજ અન્ય કોઈ વ્યક્તિની રજૂઆત કરવાની હોય કે સમાચાર, આપણે જે રોજના સમાચાર, રોજિંદા જે સમાચાર જોઈએ છે, આ સમાચારનો પણ ખ્યાલ એ ઇનડાયરેક્ટ નેરેશનમાં આવે છે. એક સિમ્પલ ઉદાહરણની વાત કરીએ. આ ઘટના કે જે પ્રસંગ છે ઓલરેડી બની ગયા છે અથવા તો અત્યારે વર્તમાનમાં બને છે. તો એ સમાચાર જે છે એ રિપોર્ટર કલેક્ટ કરે છે અને એ કલેક્ટ કરેલી જે માહિતી છે એ તમારી સામે શું કરે છે? રજૂઆત કરે છે. તમને ટીવીમાં બતાવે છે, મોબાઈલમાં બતાવે છે. તો એ માહિતી રજૂઆત કરેલી છે. તો એણે જે માહિતી કલેક્ટ કરેલી હોય છે ડાયરેક્ટ નેરેશન છે અને આપણને જે માહિતી પહોંચાડવામાં આવે છે તે ઇનડાયરેક્ટ નેરેશન છે. એટલે તમે વિધાન, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થનો સમાવેશ આની અંદર કરવાનો છે. એટલે અહીંયા મેં છેલ્લે સેન્ટેન્સ લખેલું છે કે સમાચારનો પણ અહીં સમાવેશ કરવામાં આવે છે. કે પછી તમને મોબાઈલના માધ્યમથી હોય કે પછી કોઈ ફોન દ્વારા હોય કે પછી કોઈ વાક્યમાં સમાચાર ટીવીની વાત કરવામાં આવી હોય. ઓકે, તો આપણે અહીં સમાવેશ પૂર્ણ થશે. વાક્યના ત્રણ પ્રકાર: આજ્ઞાર્થ, પ્રશ્નાર્થ અને વિધાન. બરાબર છે? ચાલો આપણે સેન્ટેન્સો તરફ જોઈશું તો વધુ ખ્યાલ આવશે. ચાલો, ઈશા ટોલ્ડ આર્યન. હવે ટોલ્ડ કીધું એટલે બાળકો કયું સેન્ટેન્સ કહેવાય? કે સેડ નું તમે શું કર્યું છે? ટોલ્ડ કર્યું છે. અને જ્યારે સેડ નું ટોલ્ડ કરવામાં આવે એટલે વાક્ય શું બને છે? આ આજ્ઞાર્થ વાક્ય નથી પરંતુ શું છે? વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યની અંદર તમારે ટોલ્ડ નો સમાવેશ થાય છે. તો ઈશા ટોલ્ડ અજય that she was in the previous day. અહીંયા તમારે ઇનડાયરેક્ટ નો પ્રશ્ન નથી આપ્યો, ઇનડાયરેક્ટ નો જવાબ આપેલો છે. બધા બાળકોને ખ્યાલ હોય છે કે ઇનડાયરેક્ટ ની અંદર પ્રથમ પુરુષ અને બીજા પુરુષના ફેરફારો હંમેશા શામાં થાય છે? ત્રીજા પુરુષમાં. એટલે કે પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચન, એની અંદર બીજો પુરુષ એકવચન કે બીજો પુરુષ બહુવચન, આમ એમ ખ્યાલ નહીં આવે તો આ વસ્તુ ધ્યાન રાખવાનું કે આઈ હોય તો એનો ફેરફાર શું થાય છે? હી અથવા સી. યુ આપેલું હોય તેનો ફેરફાર પણ થાય છે હી અથવા સી. જ્યારે વી બહુવચનની વાત કરીએ તો વી હોય તો તેનો ફેરફાર દે થાય છે અને યુ નો ફેરફાર પણ દે થાય છે. એટલે એક વચનના ફેરફારો એક વચનમાં અને બહુવચનના ફેરફારો બહુવચનમાં. ઓકે, એટલે આપણે ઇનડાયરેક્ટમાં આ વસ્તુ આપણે શીખી ગયા છે, એની આપણે રજૂઆત કરીએ છીએ. તો ઈશા told Aryan that she was in the previous day. એટલે ઈશાએ આર્યનને કહ્યું કે તે previous day એટલે કોનું કહ્યું છે આપણે? yesterday નું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવ્યું એટલે yesterday નું the previous day. ઓકે, તો the previous day એટલે ગઈકાલે તે બીમાર હતી. મૂળ વાક્ય શું હશે? ઈશા says
ઈશા said Aryan I am ill the yesterday એવી રીતે વાક્ય હશે બરાબર. ચાલો આપણે એની વાત નથી કરતા, આપણે ઇનડાયરેક્ટ નેરેશન છે એની વાત કરીએ છીએ. હર્ષ asked me how I got 90% in exam. તો હર્ષે પૂછ્યું કે ભાઈ 90% માર્ક્સ જે છે એ કેવી રીતે પરીક્ષામાં હું મેળવી શકું, મને પૂછે છે. પણ અહીંયા કરી વાક્યમાં યાદ રાખજો બાળકો, એ મી છે એટલા માટે આવ્યું છે આઈ. જો મી નહીં હોય ત્યારે હંમેશા હી ઓર સી કે પછી ડે હોઈ શકે છે. ઓકે, હર્ષ asked me how I got 90% in exam. ઓકે, ચાલો નંબર 3 નંબરનો સેન્ટેન્સ જોઈએ. they inquired એટલે શું કહેવાય? પૂછપરછ કરવી. આ વિધાન વાક્ય હતું, આ પ્રશ્નાર્થ વાક્ય હતું. ફરી પાછું આ શું આવે છે? વિધાન વાક્ય. they inquired him about his health એટલે કે તેઓ તેની તબિયત વિશે શું કરે છે? પૂછપરછ કરે છે. ઓકે, ચલો. the principal told me that we had won the match. પ્રિન્સિપાલે મને કહ્યું કે આપણે જે ટુર્નામેન્ટ કે જે મેચ છે એ શું થયા? જીતી ગયા. હેડ પ્લસ V3 નો ઉપયોગ કરેલો છે કે વાક્ય ઓલરેડી પૂર્ણ ભૂતકાળનું છે. તો અમે મેચ જે છે એ જીતી ગયા અથવા આપણે મેચ જે છે એ જીતી ગયા એ પ્રિન્સિપાલે મને શું કહ્યું છે? જણાવ્યું છે. ઓકે, the teacher informed the students to join the tour from school. શાળામાંથી ટૂર જવાના હોય એટલે શાળામાંથી ટૂર જવાના એટલે પ્રિન્સિપલ પહેલા પોતાના સ્ટાફને જણાવે છે અને જે સ્ટાફ હોય છે ટીચર સ્ટાફ, એ ટીચર સ્ટાફ શું કરે છે? દરેક સ્ટુડન્ટને જણાવે છે. તો એ ટીચર શું કરે છે? વિદ્યાર્થીઓને ઇન્ફોર્મ કરે છે કે ઘણી વખત આપણને ગુજરાતીમાં કહેવામાં આવીએ છે, ઘણી વખત પટાવાળા સૂચના લઈને આવે છે કે આપણી શાળા દ્વારા આ જગ્યા ઉપર પ્રવાસનું આયોજન થયું છે. તો જે વિદ્યાર્થીઓ આવવાના હોય એ વિદ્યાર્થીઓ પોતાનું નામ પોતાના વર્ગ શિક્ષકને ફી ભરીને કે ભાઈ ટૂર ફી ભરીને જમા કરાવેલી. તો આવા જે વાત છે એ શામાં થાય છે? ઇનડાયરેક્ટ નેરેશનમાં. ટૂંકમાં મગજમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે જેટલા વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચના આવે, કયા પ્રકાર? વિધાન, આજ્ઞાર્થ અને પ્રશ્નાર્થ. તો આ ત્રણ વાક્ય આવે એટલે એ વાક્ય તમારું ઇનડાયરેક્ટ નેરેશનમાં છે તેમ લખવાનું. ઘણી વખત ઇનડાયરેક્ટ નેરેશન પૂછવામાં આવે, ઘણી વખત રિપોર્ટિંગ વર્બ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ એવા શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ રીતે તમારે જ્યારે વાક્યની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ આવે એટલે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આવશે. ઓકે બાળકો, તો આજના લેક્ચરની અંદર તમે લગભગ ટોટલ 5 જેટલા ફંક્શન વિશે માહિતી મેળવી છે. તો આ ફંક્શન વિશે તમે જે માહિતી છે એને ધ્યાન રાખવી. ઓકે.